નમસ્કાર મિત્રો, જય પશુપાલક, જય ગૌ માતા. સાબર ડેરીનો હમણાં મેં 2 દિવસના એક પરિપત્રમાં જોયું, ઘીમાં અને સાબરદાણમાં 50-50 રૂપિયાનો ભાવ વધારો. એટલે આ લોકોએ પશુપાલકોને પડ્યા ઉપર પાટું માર્યું છે. હવે આપણે ઘીમાં 50 રૂપિયાનો વધારો, જેમ જીએસટીમાં ઘટાડો થયો તે વખતે ઘટાડ્યો, પણ એ ઘટાડો ખાલી નામ પૂરતો કરવામાં આવ્યો. અને હવે આ લોકોએ 50 રૂપિયાનો ભાવ વધારો 15 કિલો ઘીના ટીન પાછળ 1 કિલોએ કરી દીધો છે. હવે આ ભાવ વધારા માટે 2022-23માં મેં એક લેખિતમાં રજૂઆત કરેલી છે. આ લોકોએ 11 માસમાં 11 વખત ભાવ વધારો 2022-23માં કરેલો હતો. જે ભાવ વધારા નિમિત્તે આપણે બહુ ઉગ્ર રજૂઆત કરેલી હતી અને આજ દિન સુધી આ લોકોએ ધ્યાન ઉપર લીધું નથી અને લેશે પણ નહીં, આપણને ખબર છે. અને અત્યારે આ લોકોએ જીએસટીનો જે ઘટાડો થયો એ ફાયદો પશુપાલકોને થવાનો હતો હકીકતમાં, પણ આ લોકો થવા દેવા માગતા જ નથી. એટલે પશુપાલકોને ફાયદો ના થવો જોઈએ. સરકાર હજુ કદાચ જીએસટી ઓછો કરી નાખશે, કાં તો ઝીરો કરી દેશે ને, તો એટલો જ ભાવ આ લોકો વધારી દેશે અને એ પૈસા પશુપાલકો જોડેથી પડાવી લેશે કોઈ પણ હિસાબે. એટલે હવે આપણે આની માટે શું કરવું એ વિચારી રાખ્યું છે. પણ બીજું સાબરદોણ બાબતે આપણે એક વિચારીએ તો સાબરદોણના માટે એક વિચારવા જેવી વસ્તુ છે કે હમણાં ગઈકાલનો મેં એક પરિપત્ર એમનો ગઈકાલે જ વાંચ્યો હશે, બહુ આગળનો એટલે 2-4 દિવસ પહેલાંનો કદાચ, પણ ગઈકાલે એમાં એમને પરિપત્રમાં એવું લખ્યું છે કે સાબર ડેરી નહીં નફા નહીં નુકસાનના ધોરણે સાબરદાણનો વેપાર કરે છે. સાચી વાત, તમે આટલી મોટી સેવા કરતા હોય તો બહુ સારું કહેવાય, કારણ કે તમે નહીં નફા નહીં નુકસાનના ધોરણે કરો છો એ તો મને આજે જ ખબર પડી. હવે તમે જો નહીં નફા નહીં નુકસાનના ધોરણે સાબરદાણનો વેપાર કરો છો તો ગામડાઓની દૂધ મંડળીને ફરજિયાત સાબરદાણ રાખવાનો ઓર્ડર કેમ કર્યો છે મને તો સમજાતું નથી. તમે લોકો કોના નફા માટે, એવું કોનું તમે કાચું મટીરિયલ સાબરદાણમાં વાપરો છો કે એ લોકોના નફા માટે તમે જિલ્લાની તમામ દૂધ મંડળીઓને ફરજિયાત સાબરદાણ રાખવાનો ઓર્ડર કર્યો છે? પ્રાઇવેટ દાણ તમે રાખશો તો સંઘ સાથેના સંબંધોને કારણે તમારું દૂધ બંધ કરશો કે XYZ તમે જે કંઈ કરો. મેં આવું તમારા એક ગ્રુપમાં જોયું કે આવી રીતે તમે પ્રેશરાઇઝ કરો છો દૂધ મંડળીને. સાહેબ, તમે નહીં નફા નહીં નુકસાનના ધોરણે વેપાર કરો છો. અહીંયા દૂધ મંડળીને માત્ર 5 કે 10 રૂપિયા મળે છે એક બોરી પાછળ, અને પશુપાલકોને તમે એની ગુણવત્તા મુજબનું સાબરદાણ તો આપતા જ નથી. તો પછી શું કામ તમે આટલું બધું પ્રેશર કરો છો કે સાબરદાણ જ વેચવું પડશે? કોના માટે? તમને એનો નફો તો થતો નથી, સ્થાનિક દૂધ મંડળીને પણ નફો નથી થતો, તો તમે કોના નફા માટે દરેક દૂધ મંડળીને પ્રેશરાઇઝ કરો છો કે સાબરદાણ સિવાય બીજું દાણ નહીં રાખવાનું? તમને હું જણાવું, જો હું તમને કહું 2018-19માં ચોટાસણના ચેતન પટેલે બહુ ફાઇટ કરી, પણ જે તે વખતે થોડોક સહકારના અભાવે એમને સહકાર ન મળ્યો લોકોનો, અને એમને જે તે વખતે ભલે એમને હથિયાર મૂકી દીધા પણ એમની હિંમત નહોતી તૂટી. એટલે આજે પણ એમના એ જ શબ્દો છે કે આ લોકો સાબરદાણમાં એકદમ થર્ડ ક્વોલિટીનો માલ આપ્યું છે. જો હું તમને કહું છું, તમારી ક્વોલિટી કેવી છે એ હું તમને જોયા વગર નહીં કહું, કે લેબ રિપોર્ટ કર્યા વગર નહીં કહું, પણ હું તમને 100% ખાતરી આપું છું કે જો તમારી જ કક્ષાનું પંજાબનું કોઈ દાણ અને સાબર ડેરીનું સાબરદાણ જો લેબ રિપોર્ટ કરાવવામાં આવે તો સાબર ડેરીનું સાબરદાણ હલકી કક્ષાનું 100% નીકળશે, એ મને ખાતરી છે. કેમ મને ખાતરી છે એ હું તમને કહું. કારણ કે પંજાબ સરકારના જે કાયદા છે ને પશુપાલકો માટે એ જુદા જ છે અને ગુજરાતના કાયદા જુદા છે. એટલે મહેરબાની કરીને તમે જે સ્થાનિક દૂધ મંડળીઓને જે પ્રેશરાઇઝ કરો છો એ બિલકુલ સાબરદાણ માટે બંધ કરી દો, કારણ કે તમારા દાણ ગુણવત્તાની દ્રષ્ટિએ એકદમ થર્ડ ક્લાસ છે. અને જો તમારે સાબિત કરવું હોય તો તમારા દાણનો રિપોર્ટ લઈને ચલો મારી સાથે, તમે તમારા કોઈ પણ તમારું પેક કરીને સીલ મારીને મને મોકલો,
હું મહારાષ્ટ્રની લેબોરેટરીમાં લેબ રિપોર્ટ તમને આપું કે તમારું સાબરદાણ પંજાબના સાબરદાણ કરતાં સાવ હલકી કક્ષાનું છે, અને પાછા તમે એને વેચવા માટે મંડળીઓને પ્રેશરાઇઝ કરો છો. જો પશુપાલકોને તમે સારી ગુણવત્તાવાળું સાબરદાણ તો આપી શકતા નથી, તો પછી જે લોકો સારી ગુણવત્તાવાળું સાબરદાણ જે કંપની આપે છે અને એનો નફો પણ દૂધ મંડળીમાં વધારે થાય છે, તો દૂધ મંડળીને નફો કરવા દો, પશુપાલકોને સારી ક્વોલિટીનું સાબરદાણ લેવા દો. તમે શું કામ તમારું સાબરદાણમાં તમે તો કમાતા નથી, તો પછી શું કામ પ્રેશરાઇઝ કરો છો? કોના નફા માટે તમે પ્રેશરાઇઝ કરો છો? એટલે બિલકુલ તમે આવી રીતે પ્રેશરાઇઝ કરવાનું બંધ કરી દો. અને દરેક દૂધ મંડળીને તમે દાણ માટે કોઈ પણ આ લોકો તમને વ્યક્તિગત પ્રેશરાઇઝ કરીને કોઈ લેટર મોકલ્યું તો આપણે એને કોર્ટમાં લડવાની તૈયારી છે. એટલે તમે કોઈ પણ જાતની દૂધ મંડળી તમે જે વેચતા હોય પશુપાલકોને જે અનુકૂળ હોય એવું કોઈ પણ દાણ તમે જે અનુકૂળ હોય એ તમે વેચો, જેની ગુણવત્તા સારી હોય, જેને ખવડાવવાથી પશુઓનું સ્વાસ્થ્ય સારું રહેતું હોય એ ખવડાવો. આવી માટીવાળું સાબરદાણ ઘણા બધા વિડીયો જોયા છે તમારા, શું છે શું નહીં એ મારે બહુ સ્પષ્ટતા નથી કરવી, નહીં તો શું છે કે આનું પરિણામ તો ખરાબ આવવાનું જ છે. અને તમે બહુ જે વિચારી રહ્યા છો અને જે આમાંથી પશુપાલકોને નફો ખંખેરી રહ્યા છો એક પ્રકારે, એ તમે બંધ કરી દો. અને આનાથી વિશેષ હવે બીજું તમારા માટે કંઈ કહેવા જેવું છે જ નહીં, કારણ કે તમને કાંઈ પણ કહો તમને જાડી ચામડીવાળા લોકોને કોઈ જ અસર નહીં થાય. એટલે મહેરબાની કરીને પશુપાલકોની પરીક્ષા લેવાનું હજુ બંધ કરી દો, નહીં તો હવે એક કેસ તો ભરતી બાબતે થયો છે, બીજો કેસ ટૂંક સમયમાં આ જ વહીવટ બાબતે થશે, જેના ઘણા બધા આધાર પુરાવા મારી પાસે છે. ભલે અમને એક દિવસમાં ન્યાય નહીં મળે, પણ એક દિવસ જરૂર ન્યાય મળશે એની અમને પૂરી આશા છે. અને અમે આ લડત જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું. જય હિન્દ, જય ભારત.